2004 માં મંદિરની રચના થઈ. 2007 માં જે લોકોએ મંદિર બનાવ્યું એમના ફાધરે બનાવ્યું હતું. રાણા બાપુના ફાધરે બનાવ્યું હતું. પછી બે દાદાએ મંદિર બનાવ્યું હતું. પછી આપણે પીટી બાપુ એમાં ટ્રસ્ટી તરીકે આવી ગયા. પછી બીજા લોકો બધા જે હતા એ ટ્રસ્ટી જૂનાને કાઢી મૂક્યા. અત્યારે અમારે હાલમાં અમારા બધા ટ્રસ્ટી અમારી સાથે જ છે. લોકો શું કહી રહ્યા છે? બેંકમાં એકાઉન્ટ નથી, વિગત ક્યાંય નથી, એમ નામ ટ્રસ્ટ ચાલે છે. આપ જોઈ શકો છો કોણ ગુંડા હતા ને કોણ સારા માણસો હતા. એની હું તમને બે ટ્રસ્ટીની જે મંજૂરી છે, ટ્રસ્ટી પણ અત્યારે હયાત હતા પણ એમના ડરથી નીકળી ગયા છે. અર્જનભાઈ છે, હસુભાઈ કરીને છે, બીજા 3 ટ્રસ્ટી અત્યારે એક્સપાયર થઈ ગયા છે. હું 2001 થી બાજુની સોસાયટીમાં રહું છું અને હું લગભગ 2001 એટલે 24 વર્ષથી આ મંદિરે આવું છું. અમે વોકિંગ કરવા ગાર્ડનમાં આવી છે સવારે. હું નિવૃત્ત થયા પછી હું અહીંયા જ રહું છું અને મારો રેગ્યુલર ક્રમ છે મંદિરે વોકિંગ કરવું, દર્શન કરવા આવું. પણ ઇસ્યુ એવો ઊભો થયો છેલ્લા 4-1 મહિના પહેલા કે ભાઈ આમાં આરતી કરવી હોય તો આમ કરવું પડે. આ તો ભગવાનનું, અમારે કોઈ વિવાદમાં પડવા માંગતો. હું નિવૃત્ત ડીવાયએસપી છું, મને લગભગ બધા આમાંથી ઓળખતા હશે કે હું નોકરીમાં તો કોઈ વિવાદમાં નથી આવ્યો. એટલે હું કોઈ વિવાદમાં, મારો કોઈ અહમ નથી અને હું કઈ એવો મોટો માનતો નથી મારી જાતને, બરોબર. પણ આ તો ભગવાન શિવ છે, એ બધા એના ભક્ત જ હોય. ભગવાન શિવના તમામ આરાધકો જ હોય. એટલે ભગવાન શિવના માધ્યમથી કોઈ વિવાદ કે ઊભું થાય એવું આપણે ઈચ્છતા નથી. અને એમણે કીધું કે અમે કરીએ મળીને તો આપણને કઈ વાંધો જ નથી ભાઈ. આરતી થવી જોઈએ એ મુખ્ય વાત છે. એમાં હું કરું કે તમે કરો કે આ કરે કે એવો પ્રશ્ન જ નથી. એટલે આમાં ઇસ્યુ બનાવવાની કોઈ વાત જ નથી. કારણ કે હું માનું છું ત્યાં સુધી મંદિરના બાબતે ઇસ્યુ આવા થતા હોય એવું મેં ક્યાંય જોયું નથી. અને આરતી માટે ટ્રસ્ટી મંડળ તો ટ્રસ્ટમાં લોકોએ ચેરિટી કમિશનરને આપેલી છે અરજી. ખરેખર શું પોઝિશન છે એ તો ચેરિટી કમિશનર જયારે તપાસ કરે. એ લોકો એમ કે છે પીટી જાડેજા કે હું પ્રમુખ છું. એટલે એકચ્યુઅલી મને ઓન પેપર શું છે ત્યાં આપણને ખબર નથી. 7 વાગ્યાનું છે અને આરતી જે 25 વર્ષ છેલ્લે અમરનાથ મહાદેવ ટ્રસ્ટ આયોજિત આરતી થાય જ છે અને એમાં હું પ્રમુખ તરીકે સેવા આપું છું. આ આરતી જ્યારે મને કહેવામાં આવ્યું કે દર સોમવારે આરતી કરવી છે ત્યારે મેં એમ જ કીધું કે આરતી કરવું બહુ સારી વાત છે. અત્યારે પણ હું ધર્મપ્રેમી જનતાને કહું છું કે ભાઈ તમે પૂજારી પાસે નામ લખાવી દો, 365 દિવસ આરતી કરવાની છૂટ. પણ ધરારથી આરતી, ટ્રસ્ટ વિરુદ્ધ આરતી અને એ રીતે આરતી કરે એ આરતી તો શક્ય નથી. અને આપ જુઓ છો કે તમે જયારે મીડિયામાં જે લોકોને તમે નિવેદન લીધા એ તમામ ઉપર તો મેં ફરિયાદ કરેલી છે. મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની 2 મહિના પહેલાની અરજી હતી દાખલ કરવામાં આવી, બરાબર છે. મારા ઉપર જે આક્ષેપ કરવા આવ્યો કે મંદિર ધણી વગરનું છે, 25 વર્ષથી હું મંદિર સંભાળું છું. આ મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી, સીતારામ, શિવશક્તિ, બરાબર છે. અને આ મંદિરનો 90% ખર્ચ મેં એકલાય ભોગવ્યો છે. એટલે હું એમ નથી કહેતો, છતાં આ મંદિર માટે હું કોઈ દિવસ કોઈ એક ફરિયાદ કરે ધર્મપ્રેમી જનતા કે બાપુની દાદાગીરી છે, આ છે તે છે, નહીં. હું તો શિવનો પરમ ભક્ત છું. એટલે મને શિવ માટે માન હોય એટલે મેં તે દી ભાઈ ઓલા જસમીનભાઈને ધમકી નથી આપી. મેં એમ જ કીધું તું શિવનો ભક્ત છું, હું કમળ પૂજા કરી લઈશ, ખુલ્લી તલવારે બેહીશ, બરાબર છે. અને અમારે પેલા ક્ષત્રિયો કમળ પૂજા કરતા શિવની, એટલે એવું મેં કીધું હતું. અને એવું તમે વિડીયો ક્લિપમાં સાંભળી લેજો કે હું તને મારી નાખીશ, કાપી નાખીશ, મા બે નામની ગાળું, એવું કાંઈ મેં નથી આપેલું. પણ એવો માહોલ ઉભો કરી દીધો અને આપને મીડિયાને, મેં તો આજે આપે મીડિયાને નથી બોલાવ્યા, હું તો આપને બોલાવવાનો છું, પણ મારી તબિયત સ્વસ્થ નથી એટલે મેં મીડિયાને, અને આજે આપની સમક્ષ વાત નથી કરવી, બરાબર છે. એટલે મીડિયાને, અને બીજું મેં સમાજનો આભાર એટલે મહિનો કે આપે મીડિયામાં જોયું હશે કે સમગ્ર ગામ અને તાલુકા અને જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે માહોલ થયો છે ઇતિહાસનો પહેલો દાખલો હશે. તો સમાજ માટે મેં કંઈક કર્યું હશે. હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું. કન્યા કેળવણી માટે 2000 ગામમાં ફર્યો છું. હું અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ગાંધીનગર, દ્વારકા 5 કોન્ફરન્સ કરી છે. અને હું સામાજિક માણસ છું, શિવનો પરમ ભક્ત છું. અને મા કુળદેવી અને દીકરીઓ માટે કન્યા કેળવણી માટે એ જ કહું છું, વિવાદ યોગ્ય નથી. એટલે મેં આ લોકોને કીધું કે આરતી કરવી હોય તો આપણે સાથે કરીએ. અને મેં કીધું આરતી કરવી હોય તો અમરનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત કે આયોજિત આરતી કરો, બરાબર છે. એ લોકોએ અલગ અલગ બેનર માર્યા, મેં બેનર કોઈ ફાડ્યા નથી. આ બેનર અત્યારે પડ્યા તે તો આપણે સમક્ષ લાવું ના. આરતી તો જે થશે નિયમ મુજબ આવી રીતે થશે. 7 વાગે આરતી થશે, બરાબર છે. પ્રસાદનો માહોલ કરીને 10,000 રૂપિયા, 8,000 રૂપિયા, 6,000 રૂપિયાનો પ્રસાદ આપે છે. કોઈ સામાન્ય માણસોને આરતી કરવી હોય તો શું કરવું? એટલે મેં ધર્મપ્રેમી જનતાને તમારા માધ્યમથી કહું છું કે 365 દિવસ આરતી કરો. અને જેને પ્રસાદ આપવાનો હોય, જે છે જે સિંગ ને રેવડી ને જે કઈ આપવું હોય, ફળ ફૂલ, પોલીસનું રક્ષણ એટલે મેં કઈ માંગ્યું કે આ માથાભારે માણસો છે, ગમે ત્યારે મારા ઉપર હુમલો કરે. આમાં 2 તો આરોપી છે. આ
ધર્મપ્રેમી જનતાના માધ્યમથી અમારે એક શૈલેષ ડાંગર છે અને 2 મહિના પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે છેડતીની. એ અહીંથી જ કારખાને લઈ ગયો ફોલાવી અને તે જ દિવસે એના ઉપર છેડતી ગઈ. એક જૂના ટ્રસ્ટી છે એનો પોત્ર છે, બરાબર, ગોરાણીમાંની ઇજ્જત લૂંટી એનું બ્લાઉઝ ફાડી નાખ્યું, એ પણ માલવીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે. એટલે એવા માણસો આમાં છે. એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે આરતી ન કરો, બરાબર છે. મંદિરના માધ્યમ બનાવીને મંદિરને હડપ કરી જવું હોય એવી રીતે તો હું આરતી કરવા માટે એટલે મેં કીધું હતું કે આરતી કરો તો આપણે સાથે મળીને કરીએ, સહિયારી કરીએ અને ધર્મપ્રેમી જનતા કરીએ. તો મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી. એક ફરિયાદમાં મારી સામે તિબેટમાં બેહાડો, મારા પ્રશ્નનો જવાબ આપી ગયો હતો.